આવી બધી નીતિઓ આમની ચાલે છે સાથીઓ। ભલે મને નર્મદા અને દેડિયાપાડામાં મારા પરિવારને મળવા નથી દેતા, પણ હું મારા ઘોગંબામાં, મારા મોરવા હડપમાં આવનારા 2027માં આપણે સરકાર બદલી નાખીશું, સરકાર બદલી નાખીશું। આજે ટેટ પાસ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતીઓ માટે આંદોલનો કરે, આજે આંગણવાડી વર્કરો આંદોલન કરે, આજે આશા વર્કરો આંદોલન કરે, આજે પોલીસ અધિકારીઓ આંદોલન કરે, આજે જૂની પેન્શન યોજના માટે આંદોલન થાય, આજે ફિક્સ પગારના કર્મચારીઓ આંદોલન કરે, આજે આઉટસોર્સિંગ કર્મચારીઓ આંદોલન કરે, આજે તમે જોયું હશે ખેડૂતોનું આંદોલન ચાલે છે। સરકારે ટેકાના ભાવ મકાઈના 2100 જાહેર કર્યા અને આપણો ખેડૂત જ્યારે બજારમાં માર્કેટ યાર્ડમાં મકાઈ લઈને જાય છે ત્યારે એને 1800 રૂપિયા મળે છે। સરકારે કપાસના ટેકાના ભાવ 1622 જાહેર કર્યા, આપણો ખેડૂત જ્યારે કપાસ લઈને જશે ત્યારે એને 1200 રૂપિયા મળશે। ત્યારે આ સરકારે ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને વેગ આપ્યો છે। તમે જોયું હશે ભ્રષ્ટાચાર પંચમહાલમાં આપણા પંચમહાલ જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખે પણ આ તાલુકાઓમાં, જાંબુઘોડા તાલુકાઓમાં કરોડો ને પણ અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। અમે વિધાનસભામાં મનરેગા યોજનામાં થયેલા બજેટ સત્રમાં મનરેગા યોજનામાં બચુભાઈ ખાબડ અને એમના પુત્રોએ કરેલા ભ્રષ્ટાચારની વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોએ કીધું આ તો ચેતર વસાવા સ્ટન્ટ કરે છે। મેં સરકારને ત્યારે ચેલેન્જ આપી, તમે એક એક જિલ્લાનો મનરેગાના પૈસા ક્યાં જમા થાય છે, એજન્સી કોની છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યો અને સાંસદોના નામ આવશે। સરકારે તપાસ ચાલુ કરી અને પહેલો મુહૂર્તે બચુભાઈ ખાબરના દીકરાઓના નામ બહાર આવ્યા। પંચમહાલમાં પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખનું નામ આવવાનું હતું। ભરૂચ હોય કે નર્મદા હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોના નામ આવવાના હતા, એટલે તપાસ બંધ કરી દીધી। એક પ્રકારે નલસે જેલમાં મહીસાગરથી શરૂઆત કરી તપાસની। ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના નામો ખુલવા લાગ્યા અને આ ભારતીય જનતા પાર્ટીએ તપાસ બંધ કરાવી દીધી। અમે સરકારને નકલી કચેરી બતાવી, અમે સરકારને કીધું આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા આ વિસ્તારની ગ્રાન્ટ ખવાય છે। અમે સરકારને કીધું આ ભ્રષ્ટાચાર મનરેગામાં થાય છે, નલસે જેલમાં થાય છે, સસ્તાનું અનાજ મળે છે એમાં થાય છે, અને એક એક કચેરીઓમાં કમિશનો આપ્યા વગર કામ નથી થતા। સાથે સાથે અમે યુવરાજસિંહ બાપુ સાથે ટેટ પાસ ઉમેદવારો માટે યાત્રાઓ કરી। અમે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જ્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી ત્યારે પણ ખૂબ મોટું આંદોલન કર્યું। જે આદિજાતિના વિદ્યાર્થીઓ મેડિકલમાં જાય, સિવિલમાં જાય, ફાર્મસી કરે, ડિપ્લોમા કરે, ડિગ્રી કરે, એન્જિનિયરિંગ કરે, એમને સરકાર દ્વારા વર્ષોથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી, આ સરકારોએ બંધ કરે ત્યારે અમે 4 થી 5000 વિદ્યાર્થીઓની સાથે હજારો પોલીસની સામે ઘર્ષણ કરીને વિધાનસભા ભવનનો પણ ઘેરાવો કર્યો, બિરસા મુંડા ભવનનો પણ ઘેરાવો કર્યો। વિધાનસભામાં એમના મંત્રી સામે આંખમાં આંખ મિલાવીને કીધું અને સરકારે આખરે ઝૂકવું પડ્યું અને પરિપત્ર કરીને 600 કરોડ રૂપિયા 60,000 વિદ્યાર્થીઓને આપવા પડ્યા। ત્યારે આ વિસ્તારમાં શિક્ષકોની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, આ વિસ્તારમાં દવાખાનામાં પૂરતા ડોક્ટરોની વાત હોય,
કે સાધનોની વાત હોય, આ વિસ્તારમાં કરતા કબાડોની વાત હોય, દરેક વખતે અમે સરકારને અમારે રોડ પર ચાલીને પદયાત્રાઓ કરવી પડે તો પદયાત્રા કરીને બતાવ્યું છે, અમે રોડ પર ધરણા દેવા પડે તો ધરણા દીધા છે, ભૂખ હડતાલ કરવી પડે તો ભૂખ હડતાલ કરી છે, પેપરો ફૂટે ત્યારે સરકારને અમે બતાવ્યા છે। આ બધું જ્યારે સરકારને અમે બતાવીએ છીએ ત્યારે સરકારને આ ગમતું નથી। સરકાર એવું કહે છે કે અમારી 30 વર્ષની સરકાર, અમારું તંત્ર, અમારી પોલીસ, અમારી ફોજ, 162 અમારા ધારાસભ્ય અને આ હમણાંના ધારાસભ્ય ચૈતર વસાવા, એમના મિત્ર યુવરાજસિંહ જાડેજા, આમ આદમી પાર્ટીના આગેવાનો કેમ અમારી સાથે ચેલેન્જ કરે? એમણે તમે જોયું હશે કે મારા પર આખો ને આખો ખોટો કેસ આખો ઉભો કર્યો, આખો કેસ ઉભો કરવામાં આવ્યો। એટીવીટીની યોજનાઓ આવે, ગુજરાત પેટર્નની યોજનાઓ આવે, વિકાસશીલની યોજનાઓ આવે, બધામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે, ત્યારે એમના ભાજપના નેતાઓ, એમના મળતિયાઓ, એમના કોન્ટ્રાક્ટરો, એનજીઓ બારોબાર એમના પ્રભારી મંત્રીઓને સાથે રાખીને આયોજન કરે અને ખાઈ જાય। ત્યારે મેં ત્યાં વિરોધ કર્યો, મેં કીધું એટીવીટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આયોજન કરશે, કોઈ બહારના કોન્ટ્રાક્ટરોને આમાં અમે બેસવા નહીં દઈએ। બસ આટલી વાતમાં એ લોકોએ મારું આયોજન કરી નાખ્યું। ઘણી ટાઈમથી મારી રાહ જોઈને બેઠા હતા અને તે દિવસે મને એ લોકોએ ફસાવી લીધો। તમે જોયું હશે, ઓફિસમાંથી જ્યારે હું જેવો બહાર નીકળ્યો, ભાજપના સાંસદ ત્યાંના મનસુખ વસાવા આખું ટોળું લઈને આવી ગયા, આખા જિલ્લાની પોલીસ આવી ગઈ અને એક જાગૃત ધારાસભ્ય તરીકે મને તાત્કાલિક ત્યાં એરેસ્ટ કરી લેવામાં આવ્યો। તમે જોયું હશે, એરેસ્ટ કર્યા। મેં કીધું મારો ગુનો શું છે, મારી વાત શું છે કે મને તમે એરેસ્ટ કરો છો? મને એફઆઈઆર આપો, કોણે મારા પર ફરિયાદ કરી છે? છતાં ભાજપના નેતાઓના ઈશારે, એમના ગૃહમંત્રીના ઈશારે પોલીસે ધક્કા મુક્કી કરીને ઘસડીને મને જીપમાં બેસાડ્યા। ત્યાંથી મને રાજપીપળા જેલમાં લઈ જવામાં આવ્યો। એક રાત રાજપીપળાની બજારની સિટીની જેલમાં રાખવામાં આવી। મારા ઘરેથી કપડા લઈને આવ્યા, ટિફિન લઈને આવ્યા, 1:30-2 વાગ્યા સુધી બહાર ઉભા રહ્યા, પણ પોલીસે રાતે જમવા ના દીધા, પોલીસે રાતે કપડા ના લેવા દીધા। બીજા દિવસે સામાન્ય બાબતમાં ફરિયાદ થાય, મામલતદાર અડધા કલાકમાં જામીન આપી દે। સામાન્ય બનાવની 307 જેવી ગંભીર કલમો લગાડીને મને સેશન કોર્ટ રાજપીપળા રજૂ કરવામાં આવ્યો। રાજપીપળામાં તમે જોયું હશે, મારા વકીલોને કોર્ટમાં આવવા નહીં દીધા। મારા વકીલો આજીજી કરે, સાહેબ અમે વકીલો છે, અમને અંદર જવા દો। પોલીસ પર ભારતના ભાજપના નેતાઓનું દબાણ, એમના ગૃહમંત્રીનું દબાણ, અમારા વકીલો આજીજી કરતા રહ્યા પણ કોર્ટમાં આવવા ના દીધા। મારા જામીન રદ થયા। મને રાજપીપળાની જિલ્લા જેલમાં રાખવાને બદલે ગૃહમંત્રીના ઈશારે મને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે નાખવામાં આવ્યો। સેન્ટ્રલ જેલ સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જૂની જેલ, અંગ્રેજો વખતે પણ જે કેદીઓ પકડાય એને ત્યાં રાખવામાં આવે। આજે પણ 1600 થી 1700 કેદીઓ ત્યાં છે। ત્યારે એ પાકા કેદીઓ કોઈ 10 વર્ષની સજાવાળા હોય, કોઈ 20 વર્ષની સજાવાળા હોય, કોઈ આજીવન સજાવાળા હોય, કોઈ ફાંસી વાળા હોય, કોઈ આતંકવાદી હોય, કોઈ ગોધરાકાંડ વાળા હોય, એવી જેલમાં મને મોકલી દેવામાં આવ્યો। હાઈ સિક્યુરિટીની કોટડીમાં એકલો જ મને બંધ કરી દેવામાં આવ્યો। સાથીઓ, હું જેલથી ડરતો નથી, હું અવાજ કરું છું, હું જેલથી ડરતો નથી। પણ જ્યારે વગર ગુને મને જેલ વેઠવાની આવી ત્યારે મને ખૂબ દુઃખ થયું। મારો કોઈ ગુનો નતો, બસ ગરીબ લોકોનો અવાજ બનવો આ મારો ગુનો। આ વિસ્તારમાં શિક્ષકોની ભરતી કરાવવાની માંગ કરી એ મારો ગુનો। આ વિસ્તારમાં કંઈ પણ થાય, કેમિકલ કંપનીઓ અહીંયા આપણા લોકો સાથે અત્યાચાર કરે એવી જગ્યાએ ઉભા રહીએ અમારો ગુનો। સામાન્ય લોકોના અન્યાય સામે લડીએ એ અમારો ગુનો। આ વિસ્તારમાં પાલા ડેમનું પાણી મળે એવી માંગ કરી એ અમારો ગુનો। નર્મદા વિસ્તારમાં નર્મદાનું પાણી મળે એની માંગ કરી એ અમારો ગુનો। અમે એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટીના અવાજ બનીએ, અમે બધાનો અવાજ બનીએ।
બસ આજ અમારો ગુનો વિદ્યાર્થીઓ માટે લડીએ, યુવાનો માટે લડીએ, મહિલાઓ માટે લડીએ, ખેડૂતો માટે લડીએ એટલે જેલ કરી દે. અમારા રાજુભાઈ કપરાળા, અમારા પ્રવીણભાઈ રામને 85 જણને જેલમાં નાખી દીધા. બસ એમનો ગુનો શું હતો? એ ખેડૂતોના પાકનો યોગ્ય ભાવ માંગતા હતા, સરકારે જાહેર કરેલો ભાવ માંગતા હતા. પણ આ તાનાશાહી સરકાર અમને દબાવવા માટે જેલમાં નાખી દીધા. મને એક બંધ કોટડીમાં નાખી દીધો અને જેલ વિભાગને ઉપરથી કડક સૂચના આપવામાં આવી કે આ વ્યક્તિને એવી સબક શીખાવો કે બહાર જયા પછી ક્યારે કોઈ ગરીબોનો અવાજ નહીં બનવો જોઈએ. આ કોઈ દિવસે સરકાર સામે આવો ના જોઈએ. અંદર ગયા બાદ અંદર કોટડીમાં બંધ કરે હાઈ સિક્યુરિટી માંથી. એકવાર સવારે જમવાનું પકડી લેવાનું, એકવાર સાંજે જમવાનું પકડી લેવાનું અને જેલનું જમવાનું મુલાકાત નહીં. મારા પરિવાર વાળા બહાર આવીને જતા રહે, મારા આગેવાનો બહાર આવીને જતા રહે, મારા વકીલો બહાર આવીને જતા રહે. એટલો બધો સરકારનો, એટલી બધી સરકારની યાતના. તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, એક અઠવાડિયું નહીં, એક મહિનો નહીં, વગર ગુને મને 80 થી પણ વધારે દિવસ જેલમાં રહેવું પડ્યું. તમે જોયું હશે જે કોટડીમાં મને છેલ્લે રાખવામાં આવ્યો. તમે આજે પણ જેલ વિભાગ પર આરટીઆઈ કરીને માહિતી માંગો. ચૈતર વસાવાને શું જમવાનું આપતા હતા, ચૈતર વસાવાને શું બિસ્તરો મળ્યો, ચૈતર વસાવાની મુલાકાત કોની સાથે થઈ, આજે પણ આરટીઆઈ કરીને માંગો. કોઈ સુવિધા નહીં, બસ વેદના ને યાતના હતી. આમ છતાં મને ત્યાં કેટલાક કેદીઓ કહેતા હતા, સાહેબ આ લોકો હું સવારે નીકળું ત્યારે એક બે પાકા કેદીઓ કે આ તો તમારું પૂરું કરી નાખશે, તમને 2-3 મહિના સુધી નીકળવા ના દે. પણ મારા વડીલોના આશીર્વાદ હશે, મારી માતાઓની દુઆ હશે, મારા યુવાનોની પ્રાર્થના હશે, બધા મારી ચિંતા કરતા હશે. 80 દિવસ પછી મને નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા ને હું બહાર આવ્યો. ત્યારે વિચાર કરો, બહાર આવ્યા પછી મારા યુવરાજસિંહ બાપુ, પ્રવીણભાઈ, આ વિસ્તારના આગેવાનો બધા લેવા આવ્યા. મારા પરિવાર સાથે અમારા પ્રદેશ પ્રમુખ બધા લેવા આવ્યા. ત્યારે મને કીધું, ચૈતરભાઈ તમારા જામીન તો માંડ માંડ અમે કરાવ્યા છે, પણ એમાં શરત તમને આપવામાં આવી છે. સરકારના ઈશારે પોલીસ અધિકારીઓએ ખોટું સોગંદનામું રજૂ કર્યું. એમણે કીધું કે ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં નહીં રખાય, તે આદિવાસી વિસ્તારોમાં રહેશે એટલે કાયદો અને વ્યવસ્થા બગડી જશે, એને નર્મદા જિલ્લામાં નહીં જવા દેવાય, એમને ડેડિયાપાડામાં નહીં જવા દેવાય, એમને હદપાર કરો. હવે જનતાનો ચૂંટાયેલો ધારાસભ્ય છતાં પોલીસે સોગંદનામું કર્યું અને આજે મને ડેડિયાપાડામાં હદ પાર કરવામાં આવ્યો છે. હું ડેડિયાપાડાની હદમાં પ્રવેશ કરું એટલે મારા જામીન રદ થાય, મારે ફરી જેલમાં જવું પડે. મારા સાથીઓ, તમે વિચારો, જે ડેડિયાપાડાના લોકોએ મને 1 લાખથી પણ વધારે મત આપ્યા, ડેડિયાપાડામાં મારી ઓફિસ, નાના મોટા ગરીબ લોકોના હું કામ કરું, ડેડિયાપાડાનું બોગજ મારું ગામ, ત્યાં મારું ઘર, મારો પરિવાર. પણ સરકારની નીતિ એવી કે મારે હવે ડેડિયાપાડા 1 વર્ષ સુધી પગ નહીં મૂકવાનો, એ હદમાં મારે નહીં જવાનું. ત્યારે મારા સાથીઓને કહેવા માંગુ છું, આ તમારા ભાઈ, આ તમારા દીકરા સાથે જે આ સરકારે અન્યાય કર્યો છે એનો બદલો આવનારી ચૂંટણીઓમાં તમારે લેવાનો છે. આ યાતના, આ વેદના અમારે એટલા માટે તમને કહેવી પડે કે ઘણા લોકો અમને બોલાવે છે, આવતારો ચૈતરભાઈ, મંત્રીમંડળમાં બનાવી દઈશું મંત્રી. પણ તમે મને મંત્રી બનાવી દઈશો, પૈસા કમાઈ લઈશું, ગાડી ઘોડા થઈ જશે, બંગલા બનાવી લઈશું, પણ જે અમારી ગરીબ જનતાનો અમને જે પ્રેમ મળ્યો છે એ મારા માટે મંત્રી અને મુખ્યમંત્રી કરતા વધારે. મારા લોકો 11 વાગ્યાના ફૂલહાર લઈને મારા માટે ઉભા છે, હજારોની સંખ્યામાં ખાધા પીધા વગર રાહ જોઈને ઉભા છે. આ મારા માટે મંત્રી અને મુખ્યમંત્રી કરતા પણ વધારે છે.
આ સરકારની 30 વર્ષની રાજનીતિમાં અમારી લડત એટલી ચાલી છે, આમ આદમી પાર્ટી લડે છે, જેલમાં પણ જવું પડે તમે જઈએ છે, પણ અમારો અવાજ ત્યારે અમે દબાવવા નથી દેતા. આવનારા દિવસોમાં પણ આવી કેટલી જેલ થશે. ચૈતર વસાવા એકલા નથી, તમારો બધાનો અવાજ છે. માતા બહેનો, મારે આ જેલની વાત એટલા માટે કરવી પડે. આજે તમે જેલ વિભાગ પર તમે માહિતી માંગશો. જે કોટડીમાં હું રહેતો હતો એ કોટડીની બહાર મારા પગ પડી જવાના હતા. 2 દિવસ સાપ કાળા ફેણિયા નાક કે આપણે બ્લેક કોબરા કે મેં ત્યારે જેલમાંથી મેં જેલ બદલીની માંગ કરી કે મારી કોટડીની આજુબાજુમાં કાયમ સાપો નીકળે છે, છતાં જેલ વિભાગે મારી કોટડી નહીં બદલી, છતાં સરકારે મને મારી જેલ બદલી નહીં કરી આપી. અને ત્યારે જેલમાં સાપો નીકળે, હું સિપાહીને બૂમ મારું, સિપાહી આવે અને બહારથી રેસ્ક્યુ વાળાને બોલાવી લાવે. મારી નજર સામે મારા પગ પડી જવાના હતા એવી જગ્યાએથી બ્લેક કોબરા 2 પકડીને લઈ જવામાં આવ્યા. 5મા દિવસે એક પકડાયો, 15મા અને 16મા દિવસે એક પકડાયો. અને એવા કેટલાય સાપ મારી કોટડીના મારા ઝાંઝરો, મારા પગ અને ઝાંઝરો બાથરૂમ હતો એમાં એક સાપ ઘૂસી ગયો. આજે પણ મારા યુવાનોને કેમ છું, તમે આરટીઆઈ કરો, જેલ વિભાગને પૂછો કે ચૈતર વસાવાને ત્યાં કેટલા સાપ પકડાયેલા અને કેટલા નથી પકડાયા, શું જમતા હતા, બધી જ વિગતો તમને મળશે. આ કહેવા માટે મારે એટલા માટે કહેવું પડે કે અમે ગરીબોનો અવાજ બનીએ, અમારા બાળકોનું શિક્ષણ માંગીએ, અમારા લોકો માટે સિંચાઈનું પાણી માંગીએ. એટલે સરકારની આ હેરાનગતિ જોઈ લો તમે, સરકારની નીતિ જોઈ લો તમે. આવી હેરાનગતિ, આવી વેદના અમે પણ વેઠીએ છીએ. અને અમે એટલા માટે વેઠીએ છીએ કે અમારી સાથે તમારા જેવા ગરીબ લોકોના આશીર્વાદ છે. આ સરકારને અમે ઉઠાવીને ફેંકી દઈશું. અમે નાના માણસો છે, અમારી ટીમ પણ બહુ નાની છે, એમના નેતાઓ ખૂબ મોટા છે, કરોડોપતિ છે, પોલીસ એમની, આર્મી એમના પર છે, યંત્ર મંત્ર તંત્ર બધું જ એમનું છે સાથીઓ. પણ આ લોકો સામે અમે ત્યારે જ લડી શકીએ છીએ તમારો અમારી સાથે સાથ અને સહકાર છે, એટલા માટે જ અમારી હિંમત છે, એટલા માટે જ આ લોકો સામે અમે લડીએ છીએ. ત્યારે તમે જોયું હશે મારા જેલવાસ દરમિયાન છૂટ્યો અને હજારો લોકો રોડ પર આવી ગયા. વડોદરાથી 9:30 વાગે નીકળ્યા અને મારે રાજપીપળાને મોવી પહોંચતા 5:30-6 વાગી ગયા. ગામડાના લોકો સ્ટેશને આવી જાય, ફૂલહાર લઈ મારી મા દીકરીઓ મને કે અમે તો ઉપવાસ કર્યા છે, અમે તો તમારા માટે માનતા રાખી છે, વ્રત રાખ્યા છે. ત્યારે મને થયું કે જે ગરીબ અને સામાન્ય લોકો માટે અમે લડીએ છીએ, જે આદિવાસી ઓબીસી માઇનોરિટી હોય, પટેલ હોય કે રાજપૂત સમાજના 18 વર્ગો માટે અમે લડીએ છીએ. એ સમાજ આજે જાગે છે. આવનારા દિવસોમાં સરકારોને અમે ઉખાડીને ફેંકી દઈશું. અમારી લડત એટલી જબરદસ્ત ચાલુ થઈ છે કે આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતનું મંત્રીમંડળ બદલવું પડ્યું છે. પણ મેં તમામ મારા વડીલોને, મારા યુવાનોને, મારી માતા બહેનોને આહવાન કરું છું, એ લોકો મંત્રીમંડળ બદલે છે. આવનારા 2027માં આપણે સરકાર બદલી નાખીશું, સરકાર બદલી નાખીશું. આપણા વડીલોમાં કહેવત છે, ભેંસ દૂધ ઓછું આપે તો ભેંસના ખીલા બદલવાના નથી રહેતા, આપણે ભેંસ જ બદલી રાખવાની રહે છે, સરકાર બદલી નાખવાની છે. તાનાશાહી એમની જોઈ લીધી, ભ્રષ્ટાચાર એમના જોઈ લીધા છે, પોલીસનો દુરુપયોગ કરતા એમને જોઈ લીધા છે. એટલે આ સરકારોને આવનારા દિવસોમાં ઉકાળીને ફેંકી દઈશું. જેલમાંથી આવ્યા બાદ મારો મોબાઈલ પણ જમા હતો, ઘણા સમય સુધી આપણો સંપર્ક નહીં થઈ શક્યો. ત્યારે કેટલાક આ વિસ્તારના મંત્રીઓ, કેટલાક આ વિસ્તારના સાંસદો અને નેતાઓ અમને કહેતા હતા ચૈતર વસાવાનું તો પૂરું થઈ ગયું, ચૈતર વસાવા તો હવે ગયો, ચૂંટણીઓ પત્યા સિવાય એમને અમે નીકળવા નથી દેવાના. ત્યારે નેતાઓને પણ આજે આ પવિત્ર ધરતી પરથી કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे?
तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, कभी झुकेगा नहीं। आ हिम्मत એ તમારો બધાનો સહકાર છે એટલે અમે કરીએ છીએ। એ તો આ સરકારો અમને ક્યારનું અમારું પૂરું કરી દે, નાની નાની બાબતોમાં જેલોમાં મોકલે છે। ત્યારે મારા સાથીઓ, આ જેલવાસ દરમિયાન તમે બધાએ મારી ચિંતા કરી, તમે મારા માટે મારી બહેનો ઉપવાસ કર્યા, ચિંતા કરી, પ્રાર્થના કરી। કેટલાક મારા સાથીઓ મારા માટે દુઆ કરતા હતા। ત્યારે આજે નવા વર્ષે मैं तमने મળવા માંગતો હતો કે મારે રૂબરૂ જવું છે, મારે રૂબરૂ જોઈને મારા વડીલોના આશીર્વાદ લેવાના છે, મારે રૂબરૂ જોઈને મારી માતાઓના આશીર્વાદ લેવાના છે, મારા ભાઈઓને મળવાનું છે। ત્યારે આજે હું તમારી વચ્ચે આવીને ઊભો રહ્યો છું। સાથીઓ, એ લોકો મને આજે ડેડિયાપાડા નથી જવા દેતા। વચ્ચે મેં અમારા સાંસદના ગામમાંથી પદયાત્રા કાઢી, ત્યારે એ લોકો ભાજપવાળા કે એ હમણાં અહીંયા રાજપીપળામાં રહે છે અને અમારા રાજપીપળાના વિસ્તારમાં હવે એનું નાટક ચાલુ થયું છે। ત્યારે એમને નર્મદા જિલ્લામાંથી પણ કાઢી દેવાના છે। ત્યારે એ લોકોને હું કહેવા માંગુ છું, તમે મારા ડેડિયાપાડામાંથી મને કાઢી નાખશો, તમે મારા જિલ્લાના નર્મદામાંથી મને કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલમાં રહે છે। ત્યાંથી કોઈ કાઢી નથી શકવાનું। અમારા લોકોના મનમાં અને દિલમાં અમે રાજ કરીએ છીએ। એટલો બધો ડર છે આ લોકોને। રાત દિવસ અમારી ઇન્ક્વાયરી થાય છે, ક્યાં ખાઈએ છે, ક્યાં રહીએ છે, આવી બધી નીતિઓ અમને ચાલે છે। સાથીઓ, ભલે મને નર્મદા અને ડેડિયાપાડામાં મારા પરિવારને મળવા નથી દેતા, પણ હું મારા ઘોગંબામાં, મારા મોરવા હડપમાં, મારા જેતપુરમાં, મારા પંચમહાલમાં, કોઈ પણ ગામમાં, આ વિસ્તારના કોઈ પણ ગામમાં હું રાતે પણ જતો રહીશ। મારી બેન દીકરીઓ મને રાતે પણ રોટલો આપીને ખવડાવશે। આ મારો પરિવાર છે, આ મારું ગામ છે। અને હું પણ આજે તમને કેમ છું, આ ચૈતર વસાવાની પૂરી ટીમ, આમ આદમી પાર્ટીની પૂરી ટીમ અન્યાય સામે લડશે, લડશે, લડશે ને લડશે। બસ અમે તમને અપીલ કરવા માટે આવ્યા છે। અમે એકલા પડીએ છીએ, ટીમ નાની છે। આવનારા દિવસોમાં તમારો સહકાર જોઈએ છે। 30 વર્ષની સરકારના મૂળિયા એટલા બધા ઊંડા જતા રહ્યા છે કે તમારા સહકાર વગર નીકળે એવા લાગતું નથી। તો તમારો સહકાર જોઈએ છે। બે હાથ ઊંચા કરીને બધાએ સહકાર આપવાનો છે। બધાએ સહકાર આપવાનો છે। આપણે બધા જોર લગાવીને ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખાડીને ફેંકી દઈશું આપણે। ત્યારે મારા સાથીઓ, આવનારા દિવસોમાં આમાં મારી સામે બેઠા છે ઘણા સરપંચો છે, ઘણા તાલુકા જિલ્લાના સભ્ય બનવાના છે। આવનારા દિવસોમાં તમારામાંથી ઘણા વિધાનસભામાં પણ જવાના છે। બસ તમે હવે તૈયારી કરી લો। આપણે બધાએ અન્યાય સામે લડવાનું છે, પરિવર્તન લાવવાનું છે, પરિવર્તન। ત્યારે વધારે વાત નથી કરતા, પણ એક સૂત્ર હું બોલાવીશ, તમારે બધાએ પરિવર્તન કહેવાનું છે। આપણા યુવા નેતા રાજુ કરપડા, આપણા યુવા નેતા પ્રવીણ રામ આજે જેલમાં છે। ખેડૂતો માટે લડવું એટલે જેલ વેઠવી પડે, વિદ્યાર્થી માટે લડો એટલે જેલ વેઠવી પડે, એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને શિક્ષકો કે કોના માટે પણ લડો, સરકાર તમને જેલ કરાવે। તમારે બસ પરિવર્તન કરવાનું છે। હું અવાજ કરું, ગોગંબા માગે, ગોગંબા માગે, જેતપુર માગે, જેતપુર માગે, જાંબુગોડા માગે, જાંબુગોડા માગે, પંચમહાલ માગે। આવનારા દિવસોમાં પરિવર્તનની લહેરમાં સરકારને આપણે બદલી નાખવાની છે। સાથીઓ, ત્યારે આજના કાર્યક્રમમાં અમારા સાથીઓ દ્વારા વ્યવસ્થામાં કઈ અગવડતા ઊભી રહી હોય, અવ્યવસ્થાની સામે વરસાદ હતો છતાંય મારા પૂજનીય સન્માનીય મારા વડીલો, મારા યુવાન મિત્રો
જેઓ મને હર હંમેશ ફોન કરે છે, ભાઈ કહે છે, મારી બહેનો જેઓ મને ભાઈ તરીકે માને છે, મારી માતાઓ, તમામ લોકોએ આ વ્યવસ્થામાં પણ વ્યવસ્થા બનાવીને આજનો કાર્યક્રમ આપણે સફળ કર્યો છે। ત્યારે આજના કાર્યક્રમોમાં અહીંયા જમીન આપનારા ખેડૂત, અહીં આયોજન કરનારા તમામ આયોજકો, મીડિયાના મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે સતત સવારથી અહીંયા પગભર ઉભા એવા પોલીસ અધિકારીઓ, તમામ વડીલો, યુવાનો, માતા બહેનો બધાને આજના કાર્યક્રમમાં તમે અહીંયા આવ્યા, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, અમને શાંતિથી તમે બધાએ સાંભળ્યા છો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માની વિનમું છું। ધન્યવાદ। જય આદિવાસી, જય જવાહર।